પાડોશી રાજ્યો પાસેથી નર્મદાના પાણીના કરોડો રૂપિયા લેવાના બાકી છે। કરોડોનું લેણું ગુજરાતને લેવાનું બાકી છે। એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન પાસે કરોડો રૂપિયા લેવાના બાકી। ત્રણ પાડોશી રાજ્યો પાસેથી કુલ 7,576.21 કરોડ રૂપિયા લેવાના બાકી છે। એમપી પાસેથી નર્મદા પેટે 5,225.51 કરોડ લેવાના બાકી, તો મહારાષ્ટ્ર પાસેથી નર્મદા પેટે કુલ 1,778.86 કરોડ લેવાના બાકી। રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાન પાસેથી નર્મદા પેટે કુલ 571.84 કરોડ લેવાના બાકી છે। કેન્દ્ર નર્મદા કંટ્રોલ ઓથોરિટીની દરમિયાનગીરી છતાં વસૂલાત બાકી છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આજે ત્રણ પાડોશી રાજ્યો છે, કરોડો રૂપિયા નર્મદાના પાણી લેખે લેવાના બાકી નીકળે છે, શું વધુ જાણકારી? જો જુહી, 4 રાજ્યોની સંયુક્ત યોજના છે સરદાર પટેલ ડેમ અને આજે નર્મદા કેનાલ છે એમાં 4 રાજ્યો પૈકી જે ગુજરાત રાજ્ય છે એ બીજા રાજ્યોને ત્યાં વીજળી પણ પૂરી પાડે છે અને પાણી પણ પૂરી પાડે છે। એ પેટે પૈસા લેવાના નીકળે છે। છેલ્લા લગભગ ઘણા સમયથી આ પૈસા લેવાના બાકી છે। એમાં છેલ્લા 2 વર્ષની અંદર માત્ર 92 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે 3 રાજ્યો પાસેથી। બાકીના જે પાડોશી 3 રાજ્યો છે એની પાસેથી જે મસમોટી રકમ આપે હમણાં જે જણાવી 7,576 ત્રણેયનો સરવાળો બાકી છે। તેની અંદર ઘણા સમયથી લેખિતમાં રજૂઆત કેન્દ્ર સરકારમાં પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કેન્દ્ર સરકારમાં અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને પણ આ અંગેની જાણ કરી છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાનની પાસેથી પૈસા લેવાના બાકી છે, મહારાષ્ટ્ર પાસેથી પણ પૈસા લેવાના બાકી છે, પરંતુ કોઈને કોઈ કારણ આગળ ધરી અને આ 3 રાજ્યો એ પૈસા આપતા નથી ગુજરાતને। તેની પાછળના કેટલાક જો મુખ્ય કારણોની વાત કરીએ તો જે વિસ્થાપિત લોકો છે એના પુનર્વસનની કામગીરી બાકી છે, આવું પણ કેટલાક રાજ્યો જણાવી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક રાજ્યો જે ગુજરાત તરફથી પાણી અને વીજળી પૂરું પાડવામાં આવે છે તો તેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ક્યાંક વિલંબિત થતી હોય તે પ્રમાણેનું પણ બહાનું બતાવી રહ્યા છે। એટલે આવી કોઈ પણ કારણ આગળ ધરી અને આ જે કરોડો રૂપિયા છે જે છેલ્લા ઘણા વર્ષોથી લેવાના બાકી છે એ કેન્દ્રમાં અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીમાં વારંવારની રજૂઆત ગુજરાતે કરી છે, ગુજરાત સરકારે કરી છે, ઇવન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કરી છે। આમ છતાં છેલ્લા 2 વર્ષથી આ નાણાં વસૂલવાના બાકી છે। જી આભાર હિરેન, આપ જોડાઈને તમામ વિગતો પૂરી પાડી તે બદલ। તો કરોડો રૂપિયા લેવાના બાકી છે, અનેક કારણો આપવામાં આવે છે। લેણું બાકી છે ગુજરાતને 3 રાજ્યો પાસેથી। રાજસ્થાન પાસેથી 571.84 કરોડ લેવાના બાકી છે। કેન્દ્ર નર્મદા કંટ્રોલ ઓથોરિટીની દરમિયાનગીરી છતાં વસૂલાત હજુ પણ બાકી છે। 3 પાડોશી રાજ્ય પાસેથી ગુજરાતને કરોડોનું લેણું બાકી છે। તો કોંગ્રેસ એમએલએ અનંત પટેલના પ્રશ્નમાં નર્મદા વિભાગે લેખિતમાં જવાબ આપ્યો હતો। 3 રાજ્યોમાં ભાજપની સરકાર છતાં કેમ નથી મળતા હકના રૂપિયા, એ સૌથી મોટો પ્રશ્ન છે। તો જે પ્રમાણે વધુ અપડેટ, શું 3 રાજ્યોમાં ભાજપની સરકાર છે એટલે નથી થતી ઉઘરાણી, એ સૌથી મોટો પ્રશ્ન છે। ભાજપ શાસિત આ 3 રાજ્યો છે તેમ છતાં શા માટે કરોડોનું લેણું બાકી છે? ભાજપની સરકાર છે, શું એટલે જ કોઈ કાર્યવાહી નથી થતી, તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ભાજપ શાસિત રાજ્ય હોવાથી સરકારને શરમ નડી કે શું, એ પણ સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે, કારણ કે કરોડોના લેણા બાકી છે, હજારો કરોડ રૂપિયા બાકી છે લેવાના। શું 3 રાજ્યોમાં ભાજપની સરકાર છે એટલા માટે આ કાર્યવાહી નથી કરવામાં આવતી? નર્મદા યોજનાના બાકી લેણાની ઉઘરાણીમાં સરકારનું ઢીલું વલણ કેમ? સરકાર શા માટે ઢીલ છોડી રહી છે? શું ગુજરાત સરકાર બાકી લેણા અંગે માત્ર પત્ર લખીને સંતોષ માને છે? શું માત્ર પત્ર લખવામાં આવે છે? ઉઘરાણી શા માટે નથી કરવામાં આવતી? કડક કોઈ નીતિ શા માટે નથી અપનાવવામાં આવતી, જેના કારણે હજારો કરોડ રૂપિયા જે લેવાના બાકી નીકળે છે એ આ પાડોશી રાજ્યો ચૂકવણી કરે? ભાજપ શાસિત રાજ્ય હોવાથી સરકારને શરમ નડે છે કે શું, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। તો રાજસ્થાન પાસેથી કુલ 571.84 કરોડ લેવાના બાકી છે।